જામનગરના સાંસદની અધ્યક્ષતામાં અલિયાવાડા જવાહર નવોદય વિદ્યાલય ખાતે નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરાઈ હતી। સ્પેસ ઇઝ ધ બિગિનિંગ ના વિચાર સાથે યુવાનો અને વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રસ દાખવે છે। જામનગરના સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકાના અલિયાવાડામાં આવેલા જવાહર નવોદય વિદ્યાલય ખાતે નેશનલ સ્પેસ ડે 2025ની ઉજવણી કરવામાં આવી હતી। સાંસદે સૌને નેશનલ સ્પેસ ડેની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે ભારતના વૈજ્ઞાનિકોની સિદ્ધિઓને બિરદાવવાનો આ દિવસ છે। ભારતના ભવિષ્ય માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે। ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનો અવકાશ ક્ષેત્રે ખૂબ મોટો ફાળો છે। વિકસિત ભારતની પરિકલ્પના એ સાયન્સ વગર શક્ય નથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ભારતમાં સ્પેસ સાયન્સ અને સ્પેસ ટેકનોલોજી અને સ્પેસ રિસર્ચ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી થઈ રહી છે। નાસામાં 29% વૈજ્ઞાનિકોએ ભારતીય મૂળના છે અને સાંસદે આર્યભટ્ટથી ગગનયાન સુધીની થીમ વિશે જણાવી અવકાશ ક્ષેત્રે ભારતના વધતા નેતૃત્વની પ્રશંસા કરી હતી। 2023માં ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 લેન્ડ કરી ઇતિહાસ રચ્યો છે તે વાતનું દરેક ભારતીયને ગર્વ છે। સાંસદે વિદ્યાર્થીઓને વિજ્ઞાન ક્ષેત્રે રુચિ કેળવવા અને સમયનો સદુપયોગ કરવા જણાવ્યું હતું। તેઓએ આગળ જણાવ્યું હતું કે સ્કાય ઇઝ ધ લિમિટ નહીં પરંતુ સ્પેસ ઇઝ ધ બિગિનિંગ। આ વિચાર સાથે વિદ્યાર્થીઓને દેશના યુવાનો સ્પેસ રિસર્ચ અને સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે રસ દાખવી આગળ વધે। ઉલ્લેખનીય છે કે આ દિવસ ચંદ્રયાન-3ની સફળતા સાથે જોડાયેલો છે। ચંદ્ર પર સફળ લેન્ડિંગની સિદ્ધિને યાદ કરી 23 ઓગસ્ટના દિવસે નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવામાં આવે છે। જે કે સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। 23 ઓગસ્ટ એટલે આપણે સૌ જાણીએ છીએ કે 2 વર્ષ પહેલાં ચંદ્રયાન-3નું જે સફળ આખું લોન્ચિંગ ચંદ્રમાં કરવામાં આવ્યું, એના સોફ્ટ લોન્ચિંગ જે નોર્થ પોલમાં થયો એ પછી વિશ્વમાં સૌથી પહેલું દેશ આ ક્ષેત્રમાં સફળ થનાર ભારત દેશ બન્યું। અને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આ અવસર ઉપર અને આપણા બધા જ સ્પેસ રિસર્ચર્સ, સાયન્ટિસ્ટ, એન્જિનિયર્સ આ બધાને સન્માનિત કરવા માટે પણ અને ભારતની આ સ્પેસ યાત્રા એટલે સ્પેસ રિસર્ચ અને ઇનોવેશનની યાત્રાને મજબૂતી આપવા માટે થઈ અને 23 ઓગસ્ટને રાષ્ટ્રીય સ્પેસ દિવસ તરીકે ઘોષિત કર્યો। અને આજે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન છે કે આપણે આપણા યંગસ્ટર્સને વધુને વધુ આ દિશામાં પ્રેરિત કરી શકીએ, આ દિશામાં ચેનલાઇઝ કરી શકીએ। અને આપણે સૌને ખબર છે કે આપણી નવોદયા જે સ્કૂલો છે એ સ્કૂલમાં જે બ્રાઇટેસ્ટ માઇન્ડ હોય છે જિલ્લાના, એ ગ્રામીણ ક્ષેત્રના હોય, શહેરના હોય, એ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે। અને એટલે એમના જ વિચારથી કેન્દ્ર સરકારે નક્કી કર્યું, શિક્ષણ મંત્રાલયે નક્કી કર્યું, માનનીય ધર્મેન્દ્ર પ્રધાનજીએ પણ, કે આપણે આની ઉજવણી નવોદયાના કેમ્પસમાં સમગ્ર દેશમાં સાંસદો પોતપોતાના ક્ષેત્રની નવોદયામાં જઈ અને વિદ્યાર્થીઓ સાથે આજનો દિવસ સાયન્ટિસ્ટોની ઉપસ્થિતિમાં, આ દિશામાં યોગદાન દેનાર આગેવાનો કોઈ હોય ક્ષેત્રના એમની ઉપસ્થિતિમાં અને મુખ્યત્વે વિદ્યાર્થીઓ સાથે આજનો આ દિવસ ઉજવે। અને આપણે જોયું એ પ્રમાણે ખૂબ ઉત્સાહથી વિદ્યાર્થીઓએ આજનો દિવસ આજના દિવસને જે સિમ્બોલિક કાર્યો હોય એ તમામ એ રંગોળીના માધ્યમથી, મોડલ્સના માધ્યમથી, એ રોકેટ મોડલ્સ હોય, મિસાઇલ મોડલ્સ હોય, એના માધ્યમથી પણ ખૂબ સુંદર રીતે ઉત્સાહથી કે આજે સાયન્સનું કોઈ બેરિયર્સ નથી, સાયન્સ બધા બેરિયર્સ હટાવવાનું કામ કરે છે, એ પ્રમાણે એમને એક ફ્યુચરિસ્ટિક પ્રદર્શની આ મોડલ્સના માધ્યમથી પણ આપણને અહીંયા એની પ્રતીતિ કરાવી। અહીંયા આપણા સિનિયર સાયન્ટિસ્ટ ડૉક્ટર ભાયાણી સાહેબ પણ વિશેષ અહીંયા ઉપસ્થિત હતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે। અને આપણા પ્રધાનમંત્રીશ્રી કહે છે કે ભારતમાં જે ક્ષમતા છે સ્પેસ રિસર્ચ અને સ્પેસ ટેકનોલોજીની, બહુ ટૂંકા સમયમાં આપણે અનેક સિદ્ધિઓ, સફળતાઓના માધ્યમથી આપણે તો જોવા મળે જ પણ સમગ્ર વિશ્વ એને જોવે છે। અને ખૂબ સકારાત્મક મેસેજ માનનીય પ્રધાનમંત્રીશ્રી આખા વિશ્વને આપ્યું છે કે ભારતને સ્પેસ રિસર્ચ અને ટેકનોલોજીમાં આગળ વધી અને હ્યુમેનિટીને સર્વ કરવી છે, એટલે માનવતાની વધુ સેવા કરવા માટે ભારત આ દિશામાં આગળ વધે છે। અને આપણે સૌ જાણીએ છીએ કે આ ક્ષેત્રમાં આગળ વધવાથી ઘણા બધા બીજા આપણા જે પ્રશ્નો છે આજના દિવસના, એ ખેડૂતોના હોય, અન્ય
ટ્રાવેલ ના હોય, સિક્યોરિટી ના હોય, વેધર ક્લાઇમેટ ચેન્જ ના હોય, આ ઘણા બધા પ્રશ્નોને આપણે વાચા આપી શકીએ છીએ. અને ઓપરેશન સિંદૂર હમણાં જ જે સફળ આખું આપણા આર્મ ફોર્સીસે આખું ઓપરેશન સિંદૂર જે સફળ કર્યું એ પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ટેકનોલોજીના ઉપયોગથી જ આપણે કરી શક્યા. એટલે આજના સમયે અનિવાર્ય છે ટેકનોલોજી અને પ્રગતિ બંને હેન્ડ ઇન હેન્ડ સાથે જાય છે. તો જ્યારે વિકસિત ભારતની પરિકલ્પના લઈ અને આપણે આગળ વધતા હોય ત્યારે આ ક્ષેત્ર અનિવાર્ય છે ભારતની પ્રગતિ માટે. અને એ દિશામાં આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી ખૂબ જ બળ આપે છે. અને આપણે સૌ પણ અને વિશેષ કરીને આવા આપણા બ્રાઇટ માઇન્ડ્સ જે ફ્યુચર આપણા દેશના બ્રાઇટ નાગરિકો છે એ યોગદાન આપે એ ઉદ્દેશ્યથી આજે આખો કાર્યક્રમ કરવામાં આવ્યો. ખૂબ સરસ રીતે અહીંયા કેમ્પસમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. હું આખા નવોદયાના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એમનો આભારે આ તકે વ્યક્ત કરું છું. અને વિદ્યાર્થીના ઉત્સાહને જોઈ અને સ્પેસ રિસર્ચ, સ્પેસ પ્રગતિ, સ્પેસ ટેકનોલોજીમાં આપણું એક ફ્યુચર ખૂબ જ બ્રાઇટ છે એની આપણે સૌએ આજે પ્રતીતિ પણ કરી.